મિત્રો, કાલે મને એક ભાઈએ જે વાત કરી ને એ વાત ઉપર મને હે ને બહુ જ ખોટું લાગ્યું. કારણ કે એ વાતમાં એવું હતું, ભાઈ એને જો ફોનમાં વાત ચાલુ હતી અને એ ફોનમાં વાત ચાલુ હતી ને તો એ ભાઈને એવી વાત હતી કે એ કંઈક છોકરીનું હબકણ કરવાનું હોય છે. તો એ હબકણ કરવાની વાત કેવી હતી કે આ ભાઈએ કેવું કીધું કે ત્યાં કણે જમીન હોય તો જ છોડીનું હબકણ કરવું છે, બાકી છોડીનું હબકણ નથી કરવું. અને જો અહીંયા કણે હબકણ તમે કરો તો કે હું નહીં આવું. એટલે એ વાત ઉપરથી મને બહુ ખોટું લાગ્યું. કારણ કે મિત્રો, હવે અત્યારે જો સમય એવો છે કે જમીન હોવી જરૂરી છે, પણ નથી તો શું કરવાનું. હવે તો જમીન ન હોય તો ઘણા બધાના બિચારાના છોકરા જે છે બરાબર, એ વાંઢા એમના મરી જાય. કારણ કે જમીન, જો બધા આવું વિચારે ને કે જમીન નથી એટલે છોકરી નથી દેવી, તો લગભગ જે છોકરા છે ને એ વાંઢા થઈ જાય. કારણ કે ઘણા પાસે બિચારા પાસે જમીન નથી, મારી પાસે ખુદની પાસે નથી, એટલે કંઈક તો વધારે ખોટું એમ લાગ્યું. અને બીજી વાત એ મિત્રો, પહેલાં પ્રથમ તો એ ભાઈને જે છે ને હારિયાનો ફોન ચાલુ હતો. હવે હારિયાનો ફોન ચાલુ હોય ને તો આપણું કહેવું શું છે કે હારિયાની અંદર જે ગમે એ બાબત હોય ને, ગમે એ બાબત, તો પહેલાં પ્રથમ તો જામાયુને એમાં એન્ટર થવાનું જ ન હોય ભાઈ. જેમાં બુદ્ધિ હોય ને એ કોઈ દિવસ છે ને હારિયા બાબતમાં એન્ટર ન થાય ખોટી. હા, એક છે કે તમે સારા કામમાં હે સમાધાન કરવા બરોમાં આ છે એમાં તમે જાઓ તો એ કાંઈ ઓલું નથી. પણ જે આવી વસ્તુ છે ને, જે હારિયા કોઈનું કામ હોય કે ગમે એ કામ હોય અને એમાં આપણે દખલ અંદાજી દેવી તો એ વાત સાચી ન કહેવાય. કારણ કે આપણે જમાયું હોય ને ગમે એ પણ જમે, જે હારિયા બાબતની મારી પાસે ને હકીકતમાં એને કોઈ દિવસ કાંઈ કહેવું જ ન જોઈએ. કારણ કે એ કરે તો ભલે, ન કરે તો ભલે, જમાઈને અહીંયા જઈને ઊભું રહેવું પડે કામ આવે એટલે, બરાબર. એટલે ભાઈ, આ અમુક માણા એવા છે ને નથી સમજતા લે કે તમારે અહીંયા વાડી નહીં હોય, ખેતી નહીં હોય તો છોકરી અહીંયા નહીં દે. ઘણા બધા એવું વિચારતા હોય છે, પણ એવું ન વિચારાય. અને એવું વિચારો તો ઘણા આ દુનિયાની મારી પાસે ઘણા છોકરા છે એ વાંઢા મરી જાય. અને જે એવું નથી કે ખેતી હોય તો જ આપણે બધા અત્યારે ખેતીમાં કાંઈ નથી હોતું ભાઈ. અને આ કરતાં ગમે બહાર છૂટક મજૂરી ખાય ને તો એને દેણું નથી હોતું. અને ખેતી ઉપર જે હોય ને એને દેવું જ હોય છે, બીજું કાંઈ હોતું જ નથી. તો બસ આ વિડીયો, આ વાતને તમે કેટલા સહમત છો એ માટે કોમેન્ટમાં જણાવજો અને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરતા જઈજો.